તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવીનતમ આગાહી મુજબ 17 થી 19 ઓગસ્ટ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડશે, જ્યારે 23 થી 28 ઓગસ્ટ વચ્ચે ફરી વરસાદનું જોર વધશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ ચોમાસું સક્રિય રહેશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ખરીફ સિઝન 2026નું 85% વાવેતર પૂર્ણ થયું છે, જ્યારે કુલ 12.47 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં કપાસ 21.22 લાખ હેક્ટર અને મગફળી 20.41 લાખ હેક્ટર સાથે મોખરે છે, જ્યારે સોયાબીન, અડદ અને મગફળીનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતાં 100% વવાઈ ગયું છે, જ્યારે ડાંગર 7.61 લાખ હેક્ટરમાં વાવેતર સાથે ધાન્ય પાકોમાં અગ્રેસર જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દ્વારકા પોલીસે હોટલ સંચાલકો સાથે બેઠક યોજી હતી, જ્યારે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં 2 યુવાનોએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું, જ્યારે આજે 40 યુવાનોની ટીમ જોડાઈ કલેક્ટરે પ્રશંસા કરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચૂડામાંથી ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો, જ્યારે સુરેન્દ્રનગર એસઓજીએ ચોર તળાવ પાસેથી આરોપીને પકડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ધારાસભ્ય હેમંત ખવાએ ધ્રાફા ચેકડેમની મુલાકાત લીધી હતી, જ્યારે તૂટેલા ડેમને રિપેરિંગ માટે અને નવા નિર્માણ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સોનગઢ એનડીપીએસનો કેસનો ફરાર આરોપી ઝડપાયો હતો, જ્યારે તાપી એલસીબીએ કોલસાની યાર્ડમાં ગાંજો લાવનારને સુરતથી પકડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં જર્જરિત મકાનની દિવાલમાંથી પથ્થરો પડ્યા હતા, જ્યારે અફરાતફરી મચતા મનપાની એસએસ્ટ અને ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં દમણગંગા પાઇપલાઇનમાંથી 200 ફૂટ ફુવારા ઉડ્યા હતા, જ્યારે ટેસ્ટિંગમાં ભંગાણ થતાં વડપાડામાં ઘરને નુકસાન થઈ અને કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં રાશનિંગના 5 દુકાનદારોને 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે સસ્તા અનાજની દુકાનોમાં જથ્થામાં વધઘટની ક્ષતિ સામે આવી હતી, જ્યારે સૌથી વધુ 2.5 લાખનો દંડ મહિલા પરવાનગરને થયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં દીપડાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું, જ્યારે જાફરાબાદના ફાગરવદર નજીક પીજીવીસીએલ ટ્રાન્સફોર્મર અન્ય શિકારની શોધમાં ચડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરના કુણાવદર ગ્રામ પંચાયતમાં સરપંચ હંસાબેન પાત્રાને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો, જ્યારે ઉચાપત અને 1.5 લાખથી વધુના ખર્ચમાં ગેરરીતિના આક્ષેપો સાબિત થતાં કાર્યવાહી કરવામાં આવી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પોરબંદરમાં 12 ઓગસ્ટે પાણી વિતરણ બંધ રહેશે, જ્યારે વનાણા ટોલ નાકા પાસે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણનું સમારકામ પ્રગતિમાં રહ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વાપીમાં એટીએમ કાર્ડ બદલી અને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો, જ્યારે સીસીટીવીના આધારે 72,000ની ઠગાઈ કરનાર પર આરોપી ઝડપાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં અવની ચોકડી પાસે દબાણ હટાવો ઝુંબેશ યોજાઈ હતી, જ્યારે 11 લારી ધારકોએ 2200નો દંડ ફટકારી લારી જપ્ત કરવાની ચેતવણી આપી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણના કુણગેરમાં ખેતરમાંથી 1 લાખના કોપર કેબલની ચોરી થઈ હતી, જ્યારે વાડીમાંથી 160 મીટર કેબલ કાપી તસ્કર ફરાર થયો હતો, જ્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 5 કરોડની લોન અપાવવાના બહાને 5 લાખનો ચૂનો લગાવવામાં આવ્યો, જ્યારે હોસ્પિટલ પર લોન અપાવવાના બહાને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન સાથે છેતરપિંડી થઈ હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારે પોરબંદર મહાનગરપાલિકાને 55 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જ્યારે માળખાકીય અને પ્રાથમિક સુવિધાઓના વિકાસ કામોને વધુ ગતિ મળશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં નવજાત બાળક તેજી દેવાના કેસમાં મહિલા ઝડપાઈ હતી, જ્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી 4 આરોપી પકડ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાબરકાંઠાના 7 ગામોમાં 118 કિલો દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જ્યારે મેલેરિયા અટકાવવા માટે 11 દિવસમાં 1426 ઘરોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો માંજલપુરના નવા ધારાસભ્ય સતીશ પટેલે શપથ લીધા હતા, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળની હાજરીમાં વિધાનસભામાં નવી જવાબદારીઓ સંભાળવામાં આવી હતી।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વાવ ગામે અનુસૂચિત જાતિ સમાજની રેલી યોજાઈ હતી, જ્યારે સ્મશાન અને રસ્તાની અડચણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાળિયાદમાં નવી સરકારી આઈટીઆઈ કોલેજને મંજૂરી મળી હતી, જ્યારે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લાને મળ્યું હતું નવું રમતગમતનું સંકુલ, જ્યારે ઇણાજમાં 17.50 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને હર્ષ સંઘવી દ્વારા આજે લોકાર્પણ કરાશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સસ્તામાં સોનું આપવાની લાલચ આપી 1.9 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી, જ્યારે જમીન દલાલ બોટાદથી ઝડપાયો હતો, જ્યારે 44 લાખ રોકડ અને ઓડી કાર સહિત 64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરા એલસીબીએ ઇન્દોર અને અમદાવાદ એનએચ પર ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો હતો, જ્યારે ટ્રક સહિત 1 કરોડ અને 23 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે ટ્રક ચાલક ફરાર થઈ ગયેલ છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં 3850 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જ્યારે સીએમની મનપા નગરપાલિકાને ટકોર કરવામાં આવી, જ્યારે ભૂવા ખાડા નહીં ચાલે, જ્યારે નવા રોડ આરસીસીના જ બનાવો, સફાઈ નહીં રાખો તો ગ્રાન્ટ પણ અટકશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો HPCL કંપનીના ફ્રૂડ ઓઇલની ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું, જ્યારે રાજસ્થાનથી ફ્રૂડ ઓઇલની ચોરી ગુજરાતમાં વેચાણ કરનાર 8 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે 4 ફ્રૂડ ઊંડે વાલ લગાવી ચોરી કરતા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કોતર ઓવરફ્લો થતા મહીસાગરના સુવા ગામમાં પાણી ઘૂસ્યા હતા, જ્યારે વૈદ પાસે દવા લેવા આવેલા 100થી વધુ લોકો ફસાયા હતા, જ્યારે 8 મકાન પાણીમાં ગરકાવ થઈ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જ્યારે પરિવાર સાથે સાયલા દર્શને ગયેલા વેપારીના ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા હતા, જ્યારે સોના ચાંદીના દાગીના સહિત 11.40 લાખની મત્તા ચોરી હાથે ધરાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દિલ્હી વિધાનસભામાં કથિત રાશન કૌભાંડ મુદ્દે ભાજપ અને આપ વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યારે સબસિડીવાળા ચોખાની ખરીદી વિતરણમાં ગડબડ અંગે ચર્ચાની માંગ સાથે આપના 8 ધારાસભ્યોએ માર્શલ દ્વારા બહાર કરાયા હતા, જ્યારે આપનો દાવો છે કે 22,000 કરોડનું કૌભાંડ થયું છે, જેમાં ગરીબો માટેના ચોખા હરિયાણાની એક ખાનગી કંપનીને વેચવાની યોજના હતી, જોકે દિલ્હી સરકારે આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી તમે કયા વિસ્તારથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે તમારા વિસ્તારના સમાચાર લાવી શકીએ.